ખેડૂત ભાઈઓ, ઘઉંના ભાવ, ઘઉંની જરૂરિયાત, ઘઉંનું ઉત્પાદન અને એમાં સરકારનું એન્ટરફિયર એના પર આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. આપણા ખેત પેદાશોમાં આ વર્ષમાં મોટા ભાગની ચીજો એવી છે કે જેના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એ પૈકી બીજો એક પાક છે આપણો તુવેરનો પાક. તુવેરના પાકમાં હાલના દિવસોમાં શું સ્થિતિ છે અને આગળના દિવસોમાં એના ભાવ સારા રહેવાની સંભાવનાઓ કેટલી છે, ભાવ સ્થિર રહેવાની સંભાવનાઓ કેટલી છે, અગર તો ભાવ નીચે જવાની સંભાવનાઓ કેટલી છે, એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આજે આપણે તુવેરના આજના બજારો, હાલના બજારો જે છે તુવેરના, એના વિશે ચર્ચા કરીશું. આગળના દિવસો કેવા રહેશે એના અંદાજો પર પણ આપણે ચર્ચા કરીશું મિત્રો. ખાસ કરીને આપણા મોટા ભાગના વિસ્તારોમાં તુવેરના પાકમાં આ વર્ષમાં ખૂબ મોટી ઘટ છે મિત્રો. અને એ ઘટાડો હોવાના કારણે અત્યારે તુવેરના પાકની સિઝન ચાલી રહી હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો નોંધાઈ રહ્યો નથી. ધીમે ધીમે ભાવમાં વૃદ્ધિ થઈ રહી છે અને બજાર વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. પણ અત્યારે ચૂંટણીનું વાતાવરણ હોવાના કારણે જે આચાર સંહિતા અમલમાં છે, એ આચાર સંહિતા અમલમાં હોવાના કારણે વેપારીઓ માર્કેટ યાર્ડની અંદરથી જે માલ ખરીદે છે એ વેપારીઓ નાણાંની હેરફેર સ્વતંત્ર રીતે નહીં કરી શકતા હોવાના કારણે બજારમાં ખરીદી થોડી ધીમી પડી છે. તદુપરાંત સરકારે વિકલ્પ તરીકે બહારના દેશોમાંથી વટાણી દાળ આયાત કરવાનો જે કાર્યક્રમ શરૂ કર્યો છે અને એને સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી કર્યો છે, એના કારણે પણ બજારમાં થોડી સુસ્તી એટલે કે નરમી દેખાઈ રહી છે. પણ ભાવમાં કોઈ ઘટાડો નથી. અને ભાવમાં ઘટાડો એટલા માટે નથી કે સારી ક્વોલિટીની જે તુવેરની દાળો આપણે ત્યાં વપરાય છે અને ખવાય છે, એ સારી ક્વોલિટીની તુવેરના માલના પાકમાં આપણા દેશમાં આ વર્ષમાં નોંધપાત્ર ઘટાડો છે. અને તેથી તુવેરનું બજાર એટલે કે મુખ્ય જેને મહારાષ્ટ્રના વિસ્તારોમાં તુવેરનું જે ખૂબ મોટું બજાર છે અને અંકોલા એનું ખૂબ મોટું માર્કેટ છે, એ અંકોલાના માર્કેટના સમાચારો મુજબ અત્યારના દિવસોમાં એક મણના ખેડૂતને જે ભાવ ત્યાં મળી રહ્યા છે એ 2100-2200 અને એનાથી પણ વધારે એટલે કે સારી ક્વોલિટીની તુવેરના ભાવ 2300 કે 2400 રૂપિયા એક મણના ખેડૂતને મળી રહ્યા છે. ભાવો અત્યારના દિવસોમાં ખૂબ ઝડપથી નથી વધી રહ્યા, પણ ધીમી પ્રગતિ ભાવોમાં શરૂ છે. અગર તો ભાવો સ્થિર છે. આગામી દિવસોમાં એટલે કે જે ચૂંટણી આચાર સંહિતાના કારણે નાણાકીય હેરફેરના જે નિયંત્રણો છે એ નિયંત્રણો હળવા થાય અને વ્યાપારીઓ નવો સ્ટોક સારી રીતે કરી શકે એવી આર્થિક વ્યવસ્થા, સ્વતંત્રતા આર્થિક વ્યવસ્થામાં દેખાશે એટલે તરત જ માલની ડિમાન્ડ સારી રીતે નીકળશે મિત્રો. આપણા દેશમાં તુવેરનો ખાદ્ય ખોરાકમાં જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગમાં કોઈ ઘટાડો નથી. દર વર્ષની જેમ 5 થી 7% કે 8%ના વૃદ્ધિ દરથી કન્ઝપ્શન એટલે કે વપરાશ દર વધી રહ્યો છે અને ઉત્પાદનમાં પૂરેપૂરો ઘટાડો છે મિત્રો. અને તેથી તુવેરના ભાવમાં કોઈ પણ ઘટાડો નોંધાવાની આ વર્ષમાં શક્યતા નથી. આપણા જે કોઈ ખેડૂત મિત્રોને ત્યાં તુવેર પાકી હોય, પાકવાની હોય અને માર્કેટ સુધી પહોંચાડવાની હોય, એ તમામ ખેડૂતો એક વાતથી આશ્વસ્ત રહે કે આગામી દિવસોમાં જ્યારે પણ વેચાણ માટે માર્કેટમાં જશો ત્યારે આજના દિવસ કરતા બહુ વધારે ઘટવાળા ભાવની કોઈ શક્યતા નથી. થોડા દિવસ માટે આપણે માલ સંગ્રહ રાખશું તો સંગ્રહ કરેલા દિવસો દરમિયાનનું પણ વળતર મળી રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. તો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા. જય કિસાન, જય ભારત.